જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજને જાનથી બારી નાખવાની ધમકી મળતા સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એપ્રિલ 2026માં તેમના સત્તાવાર નંબર પર અતીક અહેમદ જેવી હાલત કરવાની ધમકીભર્યા મેસેજ મળતા હડકંપ મચી ગયો। શંકરાચાર્યના સચિવ કિશોર શાસ્ત્રીએ આ ઘટનાને ગંભીર ગણાવતા સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે। ઘણા વર્ષોથી જે આંદોલનો જે સનાતન ધર્મની અવાજ દબાઈ ગઈ હતી અને એમણે આજે ખુલ્લી પાડી છે, ત્યારે આવી ધરોહરની રક્ષા કરવી આપણી પ્રાથમિક ફરજ છે। એ સમજીને ભારત સરકાર આ કરે, નહીં કરે તો અમારે પોતાને પણ ખુલ્લા મેદાનમાં આવીને છેવટે અમારી પોતાની મિલિટરી ઊભી કરવી પડશે અને શંકરાચાર્યની સુરક્ષા જો કોઈ કાંકરી ચાળો થયો તો ભારતમાં ભયંકર એના પરિણામ ફાટી નીકળશે, એ પણ નક્કી છે। તો આવી સ્થિતિમાં ભારત સરકાર અને રાજ્ય સરકારોએ આ વિષયને ગંભીરતાથી લઈ અને સુરક્ષા પૂરી પાડવી જોઈએ।